મિત્રો, સ્વાગત છે આપણા એક વ્લોગ વિડીયોની માલિકા. કેમ છો બધા મિત્રો? મજામાં ને? પહેલાં તો બધા મિત્રોને જય શ્રી અમને જય દ્વારકાધીશ. વ્લોગ ચાલી કરી દીધો હવે મિત્રો 11 વાગે. અને જો અમારું ખાતરું છોડીને અડધો વાગ્યા હા. બાકી જો આ ખાય સોન કપિલો અને માંડવી જોઈ લ્યો આપણી મસ્ત મજાની છે ને. હાલો બહેના રહેજો વ્લોગમાં. આજે તમને મસ્ત મજાનું દેખાડીશ. બાકી મિત્રો આજે છે ને આ ટાંકો હોય એટલે કે કુંડી છે ને એ વધારે થઈ ગઈ હતી. હજી કાને સાફ કરવાનું હોય એટલે સાફ કરી હે હું ને જાવીદભાઈ. તો આ જો કદડો નીકળ્યા આમાંથી બધું પાણી આ જાય છે ખતરમાં. બાકી જામને ડોર રાખીને તો ડોરવાનું પાણી હોય ને વધારે પૂરતું નીકળી જાય છે. બાકી ચાલો તમને દેખાડું સાફ સફાઈ. તો મિત્રો જો કુંડી છે ને પાણી ખાલી કરી નાખ્યું હોય કુંડીનું. હવે જો થોડું ગ્રીમ છે આવું ભાઈ જો આવું થોડું પાણી છે એટલે આપણે ભાઈ 15 દિવસ કુંડી રહીને આજ કરે. બાકી વચમાં ધોઈથી એટલા 25 દિવસ આપણે બ્લોક ના ઉઠાય કારણ કે ભાઈ આપણે ફટાફટ ધોઈ જ નાખી દઈએ. મેં આવતો ને એટલે ડટો ખોલી નાખ્યું પાણી બધું ધોવાઈ ગયું. એટલે જો આ કુંડીઓ ધોવાઈ જાય છે નાકડી હેરખી ભાઈ જેમ કે મોટો પ્રેશર મારી અને સારી ધોઈ નાખીએ ને પછી આપણે તમને ખબર જ છે યાર કુંડી ના ધોયા પછી મજા જ કંઈક અલગ નથી નાવાની. ચાલો બને બ્લોકમાં. તો મિત્રો જો વળી એક ફેરે જેમકી મોટોથી પાણીનો પ્રેશર મારી અને પાણી કાઢી નાખીએ. અને જો મિત્રો આવો એટલો કદડો નીકળ્યો જે દેખાય છેટ પાણી છેટ વાં પૂગ્યું. જો આ બધું ભરાઈ ગયું આ પાણી. જો હવે આ પાછું મોટરનું પાણી છે ને એક ફેર ભરી અને હવે ખાલી કરી નાખીને પાછું એક ઝીણકો પ્રેશર મારીને પછી આખી ભરી નાખ્યું. જો ફાઇનલી મિત્રો મસ્ત મજાની કુંડી ધોઈ ગઈ છે અને આ સાઈડ બધો કદડો થઈ ગયો હોય ને આપણે ફાઇનલી મજી આવશે મિત્રો કેટલા દિવસ પછી. અને ચાલો આપણે નાહીને થોડાક સિનેમેટિક એન્જોય કરો. તો મિત્રો ફાઇનલી આપણે કુંડીમાં જો પડી ગયા અને નાવાની કઈ એવી મજા આવે વાત જ જવા દો. તો આપણે ભાઈ ડૂબકીનું મુહૂર્ત નથી કરવું કારણ કે શરદી થઈ જાય જીરીપા પછી આપણે ડૂબકીનું મુહૂર્ત કરીએ. તો ચાલો બને રહેજો બ્લોગમાં. મિત્રો નાઈ ધોઈ એકદમ થઈ ગયું મસ્ત મજાના ફ્રેશ અને આપણે જઈએ છીએ આપણા લોકેશને કારણ કે આપણે આજે ઉતાર નાખી છીએ રીલ ઉતાર નાખી છીએ મિત્રો. આ ટેવ ભૂલી જાવી આપણે ઉતારવી છે આપણે રીલ. તો ચાલો મિત્રો જઈએ આપણે લોકેશને. આ માંડી ઘરો છે તો અહીંયા ઉતાર નાખી. ચાલો ખેતરની વચ્ચોવચ પહેલાં તો જવું પડશે બનાવ્યો વ્લોગમાં. તો મિત્રો તમે કહેતા હો આ પવન તો મિત્રો હવે આપણે પવનની કંઈ બીક જ નથી કારણ કે મિત્રો કેપકટમાં એક મસ્ત મજાનું અપડેટ આવી ગયું છે. ઇનહેલ્સ વોઇસમાં તમે જોઈને ઓપ્ટિમાઇઝ ફૂલ કરી દો એટલે જરાય પણ તમારે પવનનો અવાજ નહીં આવે. તો ચાલો રીલ ઉતાર નાખી. કે તમે એટલું જ જાણો છો જેટલું અમે તમને કીધેલું છે ઉસ્તાદ, એનાથી વધારે તમે કાંઈ નથી જાણતા. અને જ્યાં જતા તમારું ગાડીઓ હલે છે ને ત્યાં જતા તમારું દુવાળું નથી હલતું. તો મિત્રો આપણે જો ભેહું ચારવા આવી ગયા નહીં અને જો અહીંયા પડ્યું હોય ન્યૂ હોલેન્ડ. બાકી જઈ લ્યો શું લુક આવે ન્યૂ હોલેન્ડ આને થંબનેલમાં નાખી દઈએ ફોટો પાડવા. બાકી તમે ભેહું ચારવી છે ને અહીંયા આપણે ઉપર બેહી ગયો મસ્ત બેહી ગયો કેવું લાગે મસ્ત બને ગયું. તો મિત્રો આપણા ઘેર આવી ગયો હે. એ મિત્ર તાર નામ શું હે? તાર નામ શું હે? તાર નામ શું ઈતા કે તું ભાઈ આને શું કહેવાય? માંડવી. ખાવી તાર માંડવી? નથી ખાવી? હાલો આમ કહી દે લાઈક કરી દો. કહી દે લાઈક કરી દો. નહીં આવડે? સેમ લોગ આજના બ્લોગ માટે બસ એટલું જ. મળીએ કાલ બીજાને ધમાકેદાર બ્લોગ સાથે. તો હું રામે રામ ડાયરા જય શ્રી રામ જય દ્વારકાધીશ. એટલે પેલા મિત્રો શાયરી કેવી લાગી જે કમેન્ટ કરી નાખો અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખો. બ્લોગ ગમ્યો તો લાઈક કરો, ના ગમ્યો તો લાઈક કરી નાખો. બાકી મળી આવતો બ્લોગમાં. તો હું જય શ્રી રામ જય દ્વારકાધીશ.